નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ જિલ્લાના જંબુસર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા વધુ એક નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જંબુસર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુના હેઠળ ગુજરાત સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 તેમજ સંબંધિત કલમો મુજબ નોંધાયેલ ગુનામાં પોલીસે સફળતાપૂર્વક કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્ત બાતમીના આધારે પોલીસને માહિતી મળી હતી કે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે પશુઓને કતલ માટે અન્યત્ર લઈ જવાની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે। મળેલી માહિતીના આધારે જંબુસર પોલીસ સ્ટેશનની ટીમે સતર્કતાપૂર્વક વોચ ગોઠવી વાહન નંબર GJ16 AA 2941 ને રોકી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન વાહનમાં પશુઓને ગેરરીતિપૂર્વક લઈ જવાતું હોવાનું બહાર આવ્યું હતું। પોલીસ દ્વારા ઘટના સ્થળેથી પશુઓ સાથે સંકળાયેલ અન્ય સામાન કબજે કરવામાં આવ્યો હતો। ઉપરાંત જપ્ત કરાયેલ વાહન સહિત કુલ અંદાજે ₹78,570 જેટલો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। આ કેસમાં સંડોવાયેલા 3 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે, જેથી સમગ્ર ગેરકાયદેસર નેટવર્ક અંગે વધુ વિગતો મળી શકે। જંબુસર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત વલણ અપનાવવામાં આવશે અને આવા કૃત્યોમાં સંડોવાયેલ કોઈને પણ છોડવામાં આવશે નહીં। હાલ મામલે આગળની તપાસ પ્રગતિ પર છે અને પોલીસ દ્વારા વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ ગુનાની તપાસ જંબુસર પોલીસ સબ ઇન્સ્પેક્ટર KB રાઠવા ચલાવી રહી। રિપોર્ટર જપન શાહ, જંબુસર।